પરીક્ષાઓ જીતી આવ્યા હતા પાંડવો, પછી ખૂબ ધન આવી ગયું, એ મોટા મોટા મંડપો બંધાણા, વેદિકાઓ રચાઈ, સામગ્રીઓ આવી, ઉતારા રચાણા, વિશાળ કાર્ય કરવું છે. ભગવાને ધર્મરાજા યુધિષ્ઠિરને તૈયારીઓ કરવાનું કહ્યું હતું, એ પ્રમાણે બધું કર્યું. અને યજ્ઞના મુહૂર્તથી પહેલા તમામ દેશ દેશના રાજાઓ પ્રજા સહિત આવી ગયા, સાધુ સંતો બ્રાહ્મણો વિદ્વાનો આ યજ્ઞમાં બધા આવ્યા છે. મોટા મોટા તપસ્વીઓ આવ્યા. પણ આમાં આવડું વિશાળ કાર્ય શરૂ કરવું છે તો બધાને કામ તો સોંપવું પડે. કાર્ય વિરાટ હોય તો શક્તિ વિરાટ જોઈએ. બધું કામ પૈસાથી નથી થતું. માત્ર પૈસા હોય પણ માણસોની શક્તિ ન હોય તો કામ થાય? બધું જોઈએ. એટલે આમાં પ્રમુખ કોને બનાવવા, યજ્ઞમાં કામ કોને કોને સોંપવું, એક પ્રમુખનું નક્કી થઈ જાય પછી પ્રમુખ બધાને નક્કી કરે, આવો નિયમ છે. એટલે એના માટે સભા ભરાણી હતી. દુર્યોધન નતો આવ્યો તો એને બોલાવ્યા માન દઈને, અને એ સભામાં નક્કી થયું કે આપણે પ્રમુખ દ્વારિકાનાથને બનાવીએ. સહદેવે કહ્યું, પણ શિશુપાળે વિરોધ કર્યો. એ કથા આપણે આગળ કહી ગયા તમારી પાસે. પછી શિશુપાળ મરી જાય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રમુખ થયા. પછી ભગવાને કહ્યું કે આ કાર્ય મોટું છે, બધાને હું કામ સોંપી દઉં. જ્યાં વિરાટ કામ કરવું હોય એમાં સૌથી પહેલું રસોડું જોઈએ, કારણ કે કામ કરનારા જમે ક્યાં. એટલે ભીમને બોલાવ્યો. પાવકકર્મણિ ભીમઃ. ભીમને શું કીધું? તું રસોડું સંભાળ. હંમેશા એક નિયમ છો કે કામ તમે સોંપો ને ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે કયું કામ કેને સોંપવું. જેને જેમાં મજા આવતી હોય ને એ જ કામ દેવાય. ભીમને મજા શેમાં આવે? જમવામાં. ભોજન પ્રિય હતા ને ભીમ, એ ભોજન પ્રિય હતા એટલે એને રસોડું દીધું કે શું બનાવવું, કેટલું બનાવવું, કેવું બનાવવું, એ બધું તમારા ઉપર. ઘટવું જોઈએ નહીં. અને ભીમ રસોઈ બનાવે પછી ઘટે? એ તો પોતા પ્રમાણે બધું કરે. અને ઓલા મોટા મોટા તપેલા હોય તો એને તો મૂલ્ય ન રાખવા પડે, પોતે પોતે ઉપાડી લ્યો એકલો. એને સોંપ્યું. પરિવેષણે દ્રૌપદી. પછી ભગવાને દ્રૌપદીને કીધું કે તમારે પીરસવામાં જેટલા જોઈએ એટલા લઈ લેજો સેવકો, પણ આપણા યજ્ઞમાં આવેલું કોઈ ભૂખ્યું ન જાય, બગડે નહીં. રસોઈયા રસોઈ બરોબર બનાવે પણ પીરસનારા ન હોય તો પહોંચે. જો અંકુશ ન હોય તો બગડે ઘણું. આ ઘણી વખત માણસો અકારણ અન્નને બગાડે, વધુ લઈ લઈને પાપ લાગે. અન્ન પ્રાણ છે. એમ કહેવાય છે સાધુની ક્ષણ અને અન્નની કણ બહુ કિંમત છે, વ્યર્થ ન જવું. અને ઘણાનું ભોજન પાછું બરોબર હોય. ઘણા તમે જોજો બરોબર જમતા હોય, આ ખોરાક સારો હોય, પણ પીરસનાર ને બધું હોવું જોઈએ જ્ઞાન. એકવાર એક જણો જમતો તો બાજુ વાળો એને ગણતો તો, બોલો
કે 5મી વાર ગુલાબ જાંબુ લીધા, એ 6ઠી વાર ભલે લે બાપા, તું શું કામ ગણસ? એ ખાઈ છે તો ખાવા દે. એટલે ઘણા ને આવું એવું હોય, શરમાતા હોય, બિચારાને જોતું હોય ને છતાં બાજુવાળાને જોઈને શરમા કે ના ના હવે રેવા દે. ના પાડે પણ આમ હાથ થાળીથી છેટા હોય. ના ના ના, હાથ છેટા હોય તો સમજવાનું કે હજી વાંધો નથી. વિવેક તો બધો હોય, જ્ઞાન બધું હોય. એ યજ્ઞ એવો થાય છે, ભગવાન સ્વયં એમાં કરતા. એટલે દેવતાઓ બધા પ્રત્યક્ષ આવ્યા છે, હાથો હાથ યજ્ઞનો ભાગ ગ્રહણ કરે છે. ધર્મરાજા યુધિષ્ઠિર યજ્ઞના યજમાન છે, અર્જુન બધાની સેવા કરે છે, નકુળ નાના વસ્તુઓમાં છે, સહદેવ પૂજામાં, બધાને કામ સોંપાઈ ગયા. કર્ણને દાનમાં, દુર્યોધનને કોષસ્થાન ખજાના. દુર્યોધનને શું દીધું હતું? ભગવાનને ખબર હતી કે આ કાંઈ કામ કરે એવો નથી, એટલે એને આવક જાવકમાં બેસાડ્યો કે તમે અહીંયા બેઠા. આ પાંડવોનું સારું થતું હતું ને, દુર્યોધનથી જોવાતું નતું. જે માણસ પાપી હોય, ઈર્ષાળુ હોય ને, અનુભવ કરજો, ઈર્ષાળુ માણસ હંમેશા બીજાની ઉન્નતિ ન જોઈ શકે. પછી કટુ વચન બોલે, નિંદા કરે. કોઈ પણ માણસ કોઈકની નિંદા કરે કે કટુ વચન કે બોલે, આવું બધું કરે એટલે આપણે સમજી જવાનું કે કાંઈક અંદર ખૂણે ઈર્ષા છે, નકર ન કરે. દુર્યોધન 5ની જગ્યાએ 50 વાપરવા લાગ્યો. પાછો જમણા હાથની બદલે ડાબા હાથે દે કે પાંડવોને પુણ્ય ન થાય. પણ ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી છે. પ્રભુ જાણતા હતા કે દુર્યોધન ડાબા હાથે ધર્મમાં જે કઈ વાપરશે એ બમણું થશે, અને એ એના અભાગ્યાને એને ખબર નથી. એટલે આનો તત્વાર્થ એ છે કે ત્યારે આપણે વાવણું કરીએ ને, વાવણું કરનાર જોજો એક જ હાથેથી કઈ નહીં કરે. ઘણી વાર એક હાથેથી આમ વાવણું કરતા કરતા થાકી જાય તો હાથ બદલાવે નહીં, બદલાવે. જમણે વાવે ડાબે વાવે, તો એવું ખરું કે ડાબા હાથેથી વાવ્યું નવું કે વાવણો તો તમે જમણાથી કરો કે ડાબાથી કરો, વાવણો વાવણો. દુર્યોધન બગાડવા કરે છે, પણ અહીંયા તો ઘટવાને બદલે વધે છે. આપણું મન જો ઉદાસ હોય ને, અનુભવ કરજો, પછી કોઈ વસ્તુ કઈ ઘટે જ નહીં, વધે. ભગવાન કૃપા કરે ત્યાં હંમેશા ઉન્નતિ જ હોય. દુર્યોધનને રોજ એવા વિચાર આવે કે આજે આ ઘટે તો સારું, આજે આ ઘટે તો સારું, પણ જે બગાડવા જાય એની બદલે ઉલટું સુધરે. યજ્ઞ નારાયણ ભગવાને દર્શન દીધા, જય જયકાર થયો. બ્રાહ્મણોને ભેટ પૂજાઓ આપી, ખૂબ સત્કાર કર્યા, સ્વાગત કર્યા. બ્રાહ્મણો સાધુ સંતો આશીર્વાદ બધા દઈ દઈને ગયા, અને દુર્યોધન સળગી ગયો આખો કે રાજા હું અને આ જય જય પાંડવોનો. પણ એને રોક્યા હતા બધાને રાજાઓના સત્કાર કરવા, અને એ દુર્યોધનના હાથે કરાવવાના હતા. અને એ સત્કાર સમારંભમાં અર્જુનને મયદાનવે એક સભા આપી હતી, માયાવી સભા, એ રચી થયો. અને એમાં બધા એના સત્કાર થાય છે, જે જેવા રાજા એને ભેટો પેરામણીઓ. અને કોઈ પણ સારું કામ થાય તો બધા વખાણ તો કરે. તમે જોજો, કોઈ પણ સારું કામ થશે તો બધા એમ કહેશે ઓહો બહુ સારું થયું, બહુ સરસ. પછી બધા યજ્ઞના જે વખાણ કરવા લાગ્યા ને,
દુર્યોધનથી સંભળાણું નહીં, ભાગવા ગયો. જ્યાં ઉઠીને જવા જાય છે તો એને એમ હતું કે આ દરવાજો છે, પણ હતો અરીસો, માયાવી સભા. જ્યાં જવા ગયો તો અરીસા ભટકા. એટલે બધા રાજાઓ હસી પડ્યા અને એમાં દ્રૌપદીથી બોલાઈ ગયો કે અંતના તો અંત જ હોય ને. આ મહાભારત એમાં થયું છે. એટલે જ આપણું શાસ્ત્ર એમ કહે છે કે બોલવામાં બહુ વિચાર કરો. વાણી બહુ સમજણપૂર્વક બોલવાની, વિચારીને બોલો, પ્રિય બોલો, ઓછો બોલો. પ્રિયમ વદ સત્યમ વદ. વાણીના જે બાણ છે ને એ તો શસ્ત્રના બાણ કરતા ભયંકર છે. એમ કહેવાય છે હથિયારના ઘા તો હજી રૂજાય, પણ વાણીના બાણ જીવનમાં કોઈ દી રૂજાય નહીં. અનુભવ કરજો, જે માણસની વાણી સારી નહીં હોય ને એના કોઈથી સંબંધ નહીં હોય. વાણી જેની સારી ન હોય એના દુશ્મન બહુ હોય, શત્રુ બહુ હોય. અને જેને શાંતિથી જીવવું હોય, તમને સુખેથી જો રહેવું હોય તો શાસ્ત્ર એમ કહે છે કે તમે શત્રુ ન કરો કોઈને. આપણે કોઈથી ન બને તો જય શ્રી કૃષ્ણ, કોઈથી સારું ન લાગે તો હાથ જોડી દેવાનો, પણ શત્રુતા નહીં કરવાની, બગાડવું નહીં. કે આજ પછી હવે તું મારું મોઢું નહીં જો, ને આજ પછી તારો મારો કોઈ દી જીવનમાં મેળાપ નહીં થાય, ફરી વાર આમ નહીં થાય. આપણે ન કરવું હોય તો નહીં કરવાનું. આપણે એમ થાય કે નથી જવું એના ભેગું તો નહીં જવાનું, પણ વાણી એવી કડવી નહીં બોલવાની. શું કામ? કે તમે એક બગાડો તો સામે વાળો તમારા ચાર બીજાને બગાડે, કે આનો ભરોસો કરવા જેવો નથી. પછી થાય એવું કે ધીમે ધીમે આપણું નામ નિશાન નીકળી જાય. વાણી મંગલ હોવી જોઈએ. દ્રૌપદી અમંગલ બોલ્યા, કટુ વચન બોલ્યા. આ તો સંભાળ્યું બધું ભગવાને હતું ને એટલે વાણ વાંગો થયો નહીં. જય જયકાર પાંડવોનો એટલે થયો, કારણ કે એને સંભાળનારા શ્રી કૃષ્ણ. ભગવાને પોતા માટે આ યજ્ઞમાં કામ શું લીધું તો ખબર છે? કે આ સાધુ સંત બ્રાહ્મણો બધા જમી લેશે ને તો એના એઠા પતરાવડા હું ઉપાડીશ. બોલો, ભગવાને યજ્ઞમાં બોલો એ કર્યો. જમાડવાનું પુણ્ય છે એના કરતા આ તો પુણ્ય એના અધિક છે. પ્રેમની ખાતર ભગવાને શું નથી કર્યું. એટલે તો એમ કહેવાય છે બધાથી ઊંચી, સબસે ઊંચી એ સબસે ઊંચી પ્રેમ સગાઈ, ઊંચી પ્રેમ સગાઈ सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई।
પ્રેમ સગાઈ ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई રાજસૂય યુધિષ્ઠિર કિન્હ કામે જૂઠ ઉઠાઈ राजसूय युधिष्ठिर कीनो तामे झूठ उठाई પ્રેમ બસ અર્જુન રથ હાગ્યો प्रेम के बस अर्जुन रथ हाक्यो ભૂલ ગયે સારી ઠકુરાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई સબસે ઊંચી પ્રેમ प्रेम सगाई એ સબસે ऊंची प्रेम सगाई જ્યાં યજ્ઞની પૂર્ણાહુતિ કરી ભગવાન પ્રગટ થયા આકાશમાં ગગન બિંદુ વિરાજ્યા ગંધર્વો ગાવા લાગ્યા દેવગણો પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી યજ્ઞ નારાયણ ભગવાન સ્વયં પ્રગટ થયા દર્શન આપ્યા દુર્યોધનનો માનભંગ થયો બધાએ વિદાય થયા ભગવાનને આ કામ સોંપ્યું હતું તો જુઓ ભગવાને જ પરિપૂર્ણ કર્યું આ કથા આપણે એમ સમજાવીએ છીએ કે કોઈ પણ કામ આપણે કરીએ ને હું કરું છું એવો મનમાં અભિમાન ન હોવો જોઈએ આપણે બધું ભગવાનને સોંપી દો અભિમાન નહીં હોય તો ભગવાન પોતે આપણી રક્ષા કરશે કોઈ પણ આવું કાર્ય હોય દીકરા કે દીકરીના લગ્ન હોય યજ્ઞ હોય આવી કથા હોય ગમે તે પ્રસંગ હોય આપણે ઘરે પછી આપણે કંકોત્રી લખીએ ને તો પેલી આપણા ઈષ્ટને લખવાની દેવતાઓને લખવાની કે હે ભગવાન હું આ કાર્ય કરું છું અને બધી જવાબદારી તમને સોંપું છું હું તો ખાલી નિમિત્ત છું કરવાનું તમને છે મારા વાલા સોંપી દો તમે અને પછી તમે જોજો એ તમારું કામ કેવું થાય છે આપણે ખબર ન પડ્યો કેમ પ્રસંગ થઈ જાય પછી તો ભાર ભગવાન પોતે લઈ લે સ્વયં ભગવાન બધું કાર્ય કરે પાંડવોનો જય જયકાર થયો રાજસૂય યજ્ઞની દિવ્ય કથા વર્ણવી આજના સમયમાં આ કરવું તો બહુ કઠિન છે
પણ આવા કથા આપણે સાંભળીએ ને, અત્યારે તો આ સત્સંગમાં બધું ફળ છે. આપણે મહાત્મ્યમાં જ કહી ગયા કે તમે ભાવથી એક આસને બેસી દીક્ષા લઈ ભાગવત કથા સાંભળો તો તમને યજ્ઞોના ફળની પ્રાપ્તિ જ છે. અશ્વમેધ સતાની ચ રાજસૂય સહસ્રાણી અશ્વમેધ સતાની ચ સુખ શાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતામ નયે એમ મહાત્મ્યમાં લખ્યું છે. અશ્વમેધ સહસ્રાણી વાજપેય સતાની ચ. તમે ભગવાનની આ કથા સાંભળો. અત્યારે જો આ કથા સાંભળી તો આપણે રાજસૂય યજ્ઞનું ફળ જ મળ્યું, સમજી લેવાનું. એકવાર એક ગાય ગંગા કિનારે ફસાઈ ગઈ હતી, નદીના દળદળમાં નીકળે નહીં જેમ કરે. પછી બાજુમાં આશ્રમ હતો, હું ગયા, કોઈકે પૂછ્યું તો મહાત્માજીએ કહ્યું કે જેને મોટા મોટા 5 યજ્ઞ કર્યા હોય ને એ પુણ્ય જો આ ગાયને દે તો નીકળે. એટલે વાત પછી ફેલાણી, આજુબાજુના ગામમાં ખબર પડી, માણસો ભેગા થઈ ગયા, મોટા મોટા શેઠ, સાહુકાર, સરપંચો બધા આવ્યા. મહાત્માજીની વાત બધાએ કરી કે ભાઈ આ ગાયને કાઢવી હોય તો 5 યજ્ઞ જૂનું ફળ જોઈએ. એટલે બધા ધનિકો હતા, એટલે કોઈ કે 1 કર્યો હતો, કોઈ કે 2 કર્યા હતા, કોઈ કે 3 કર્યા હતા. 5 વાળું કોઈ નીકળ્યું નહીં. ત્યાં એક ડોશીમાં આવ્યા, ગંગામાં હતા એનું નામ. વાંકા વળી ગયેલા અને એકલા રામો, આગળ પાછળ કોઈ નહીં. અને આખી જિંદગી મૂલ મજૂરી કરીને જીવન વિતાવ્યું. તો એ આવીને કે મહાત્માજીને કે વાંધો ન હોય તમને કોઈને તો હું દઉં મારા 5 યજ્ઞનું ફળ. એટલે બધાએ મંડ્યા હસવા કે માતાજી તમે વળી કીધી કર્યા એવા યજ્ઞ, અમને તો નથી સાંભળતા. તો કે ઈ ચિંતા તમે ન કરો, તમે ખાલી કયો કે દેવું છે પુણ્ય તો હમણાં દઈ દો. બોલો, ગાય કાઢવી છે. એટલે મહાત્માજી એમાં સુર પૂર્યો. મહાત્માજી કે હા હા, ગંગામાં કે છે તમને શું વાંધો છે, ઈ દેવા તૈયાર છે. એને ક્યારે કર્યા, ક્યાં કર્યા એ તમારે જોવાની જરૂર નથી, દઈ દો પુણ્ય. અને ખરેખર ગંગાજી ગંગાનું પાણી હાથમાં લઈને ગંગામાં બોલ્યા કે હે ગંગાજી, હે ભગવાન હરિ, મારા 5 યજ્ઞનું પુણ્ય ગાયને દઉં છું અને બારે કાઢજો. જેવું ગાય ઉપર આમ પાણી મૂકીને ફટ દેતી ગાય બારે. ઓ બધા વિચારમાં પડી ગયા. પછી તો બધા પગે લાગ્યા કે તમે આ કેદી કર્યા યજ્ઞ, ક્યાં કર્યા? તો કે હું રોજ કથામાં જાઉં છું કે નહીં? તો કે હા. સત્સંગ કરું છું કે નહીં? તો કે હા. તો કે મેં તો સત્સંગમાં સાંભળ્યું છે, મહારાજ એમ કહેતા હતા કે રોજ જે ભગવાનનું નામ સાંભળે, કથા સાંભળે, એને યજ્ઞો કરવાના ફળ મળે, 1000 યજ્ઞ. આ તો મેં ખાલી 5 દીધા છે, આવા તો મારી કને મેં તો એટલી કથા સાંભળી છે, લાખો યજ્ઞના પુણ્ય છે. ગાય બહાર ન નીકળે. આ વાત સત્ય શું? તમે ભગવાનનું નામ સાંભળો, ગુણગાન સાંભળો, એટલે તમારે સમજી લેવાનું યજ્ઞો કર્યા. ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ સુખ શાસ્ત્ર કથાયાશ્ચ ફલે ન સમતામ નયે. તમે આ ભગવાનનું નામ રાત દિવસ લ્યો એટલે સમજી લેવાનું બધાય તીર્થમાં. અત્યારે જો આપણે જેટલા અહીંયા બેઠા છીએ એ બધાય તીર્થમાં નાહીએ છીએ. બોલો, અત્યારે આપણે તીર્થમાં જ છીએ. ભગવાનનું નામ તીર્થ છે, ભગવાનની કથા તીર્થ છે. કથાને ગંગા કહેવાય છે. કથા ગંગા છે, સત્સંગ ગંગા છે, તીર્થ છે.
11મા સ્કંદમાં કૃષ્ણ ભગવાન પાસે વસુદેવજીએ જ્યારે એમ કહ્યું ને કે મારે યજ્ઞ કરવો છે, ત્યારે ભગવાન ઉપસ્થિત બ્રાહ્મણો ત્યાં હતા એને કહે છે કે તીર્થ તો લાંબા કાળે પવિત્ર કરે. જો આ શ્રી કૃષ્ણની વાણી છે, સ્વયં ભગવાન કહે છે કે તીર્થ લાંબા કાળે પવિત્ર કરે છે, પણ સાધુનો સંગ, સંતનો સંગ, સત્સંગ છે ને એ માણસને જલ્દી પવિત્ર કરે છે. ભગવાનનું નામ તીર્થ કરતા પણ જલ્દી પવિત્ર થાય છે જીવ સત્સંગથી. બહુ મહિમા છે. નામ જલ્દી પવિત્ર કરે, કથા જલ્દી પવિત્ર કરે, સત્સંગ જલ્દી પવિત્ર કરે. આપણે કથા સાંભળીએ તો યજ્ઞનું ફળ મળે જ છે, તીર્થનું ફળ મળે જ છે. પાપ બધાય દૂર થાય છે. ભગવાનનું નામ અતિ પવિત્ર છે, પાપને બાળનારું છે. આ કથા વર્ણવી એ સમયે એક શિશુપાળનો મિત્ર, શિશુપાલ સખત સાલ્વ, સાલ્વ નામનો દાનવ, ભગવાન રાજસૂય યજ્ઞ કરવા ગયા ને ત્યારે એ દ્વારિકામાં યુદ્ધ કરવા આવ્યો હતો. માયાવી હતો. મહાદેવ ઉપર તપ કરીને એને એક વરદાન મળ્યું હતું, કામક વિમાન. ભાગવતજીમાં લખ્યું છે કે એ વિમાન બધી જગ્યાએ ચાલે, જળમાં, આકાશમાં, પૃથ્વી ઉપર, જલ સ્થળ નભ બધામાં. બધામાં ચાલે. લઈ લેજો, જીવને લઈ જાજો. આકાશમાં ઉડનારા, ક્વચિત ભૂમૌ ક્વચિત વ્યોમની, ગિરિમસ્તકે ક્વચિત. માયાવી હતું એની પાસે. પ્રદ્યુમ્નને ઘાયલ કરે છે એમ લખ્યું છે. ત્યારે દ્વારિકાની રક્ષા પ્રદ્યુમ્ન કરતા હતા. અને પછી દ્વારિકાનાથ આવીને એ સાલ્વને મારે છે. શિશુપાળને, સાલ્વને, દંતવક્રને, આમ ભગવાન ભૂમિના ભારને દૂર કરે છે. એમનો અવતાર જ એમના માટે હતો ને, ભૂમિના ભારને દૂર કરવા. આ ધરાધામ ઉપર ભગવાન પધાર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના અવતાર કાર્યમાં છેલ્લું જે કાર્ય હતું એ મહાભારતનું યુદ્ધ હતું. છેલ્લું કાર્ય. મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે પ્રયત્ન બહુ કરવામાં આવ્યા છે. સમજાવવામાં તો બહુ આવ્યા હતા. દુર્યોધનને સમજાવવા કોણ નતું ગયો? કયો? બધાએ સમજાવ્યા. કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિદૂત બનીને દુર્યોધનને સમજાવવા ગયા હતા. અને ભગવાન દ્વારિકાથી જ્યારે આ જાય છે ને એને સમજાવવા, ત્યારે એમ લખ્યું છે કે દ્વારકામાં કેટલાક ઘરડા મોટા મોટા ગોવાડિયા બેઠા હતા ચોરે. એમાંથી કોઈકે પૂછ્યું કે આ દ્વારિકાનાથ ક્યાં જાય છે? એટલે એક અનુભવી બોલ્યા કે હસ્તિનાપુર જાય છે, કેટલાક ડાયા મૂર્ખા છે ને એને સમજાવે. શું કહ્યું? ડાયા મૂર્ખાને સમજાવવા જાય છે. એનો અર્થ એ છે કે મૂર્ખાને સમજાવવા સહેલા છે, પણ ડાયા મૂર્ખા હોય ને એને સમજાવવા. કોઈ એમ માનતો મારા જેવું કોઈ ડાયો નથી, બસ એને સમજાવવું કઠિન છે. એને જાય છે. દુર્યોધન તો અભિમાની હતો, પોતાને મહાન માનતો હતો. એને ભગવાન સમજાવવા ગયા વિષ્ટિદૂત બનીને, પણ દુર્યોધન માન્યો જ નહીં.
એટલે મહાભારત થયો. અને મહાભારત ન થાય એવી સૌથી વધુ જો કોઈ ઈચ્છા હોય કોઈની તો એ બલરામજીની હતી. બલરામજીને આ યુદ્ધ ન થાય એવું જ હતું. બહુ સમજાવ્યા બલરામે, પણ દુર્યોધન ન માન્યો. એટલે બલરામજીને એમ થયું કે મારે આ યુદ્ધમાં ભાગ લેવો નથી. મહાભારતનું યુદ્ધ ઘોષિત થયું ને પછી બલરામજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. આ યુદ્ધ પાછળથી થયું છે. બલરામજી દ્વારિકામાંથી નીકળ્યા એટલે સૌથી પહેલા પ્રભાસમાં આવ્યા. ત્યાં એમને દેવપિતૃઓના તર્પણ કર્યા, તીર્થનું સેવન કર્યું. ત્યાંથી બલરામજી બિંદુ સરોવર આવ્યા, ત્યાંથી વિશાલ તીર્થ, ત્યાંથી ચક્ર તીર્થ, અને ત્યાંથી બલરામજી નૈમિષારણ્યમાં આવ્યા એવું લખ્યું છે. પણ જેવા એ નૈમિષારણ્યમાં પહોંચ્યા એટલે બધાય ઊભા થઈ બલરામજીને પ્રણામ કર્યા, વંદન કર્યા ઋષિઓએ, બ્રાહ્મણોએ. પણ વ્યાસાસન પર બેઠેલા સૂતજી ઊભા ન થયા. વ્યાસ ગાદી ઉપર બેઠા હતા, ગાદીની મર્યાદા હતી એટલે ઊભા ન થયા. પણ બલરામજીને ક્રોધ ચડ્યો કે એક તો આ સૂત છે. જો સૂત જ્ઞાતિવાચક શબ્દ નથી, નામવાચક શબ્દ નથી, જ્ઞાતિવાચક શબ્દ છે. કથામાં બધી કથાઓમાં આવે ને સૂત ઉવાચ, આ સૂત નામ નથી. સૂત એક જ્ઞાતિનો ઉચ્ચાર છે. નામ તો એમનું રોમહર્ષણ હતું. શું નામ હતું? રોમહર્ષણ. પણ માતા એમની બ્રાહ્મણી હતા, પિતા ક્ષત્રિય હતા, એટલે એને સૂત કહેવાતા હતા. કે એક તો સૂત છે, ઉચ્ચાસને બેઠા છે, બ્રાહ્મણોને જ્ઞાન આપે છે, અને એનામાં આટલો વિવેક નથી. શંકરસણનો અવતાર, ગુસ્સો ચડ્યો, એક દર્ભની શલાકા ઉપાડી બ્રહ્માસ્ત્રનો ઉચ્ચાર કરીને મારી. આષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીના, આષાઢ સુદ બારસના જેવી દર્ભ શલાકા મારી ગુરુજીનું મૃત્યુ, સુદજી મૃત્યુ પામી ગયા. હાહાકાર થઈ ગયો, બ્રાહ્મણો દુખી થઈ ગયા, ઋષિઓ દુખી થઈ ગયા. બલરામજીને કહ્યું મહારાજ આ શું કર્યું? તો કે આ સૂત હતા. તો કે સૂત ભલે હતા મહારાજ, શરીર ભલે એમનું સૂત હતું, પણ જ્ઞાન તો બ્રહ્મ હતું કે નહીં? અને બ્રહ્મ જ્ઞાની જે હોય એને બ્રાહ્મણ કહેવાય. બહુ ધ્યાન દેજો, માણસ કોઈ વર્ણમાં જન્મે એનાથી ઊંચ નીચ નથી થતો. જ્ઞાનથી ને કર્મથી ઊંચ નીચ બને છે. બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ, બ્રહ્મ જ્ઞાની હોય એ બ્રાહ્મણ. આ બ્રહ્મ જ્ઞાની છે અને તમે એને માર્યા એટલે તમને હવે પાપ તો બ્રહ્મ હત્યાનું જ લાગશે મહારાજ. ઋષિઓએ કહ્યું એક તો તમે બ્રહ્મ હત્યાનું પાપ કર્યું છે, અને બીજું અમારી જે જ્ઞાન ગંગા ચાલતી હતી, આ સત્સંગ ચાલતો હતો ને આવા જ્ઞાનીની તમે હત્યા કરી નાખી, એટલે અમને બીજું દુઃખી છે કે અમારી જ્ઞાન ગંગા બંધ થઈ ગઈ મહારાજ. હવે કોણ અમને આ બધા શાસ્ત્રો સંભળાવશે? પછી તો બલરામજી મહારાજને સમજાયું. એટલે કહ્યું ચિંતા ન કરો, એમના દીકરા છે ને એ એના જેટલા જ જ્ઞાની છે. રોમહર્ષણના દીકરાનું નામ હતું ઉગ્રશ્રવા. પછી બલરામજીએ આષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના પૂનમના દિવસે વ્યાસગાદી ઉપર એને બેસાડ્યા, ગુરુ તરીકે એની પૂજા કરી, અને વ્યાસગાદી પછી સોંપી એમને કે હવેથી તમારી જ્ઞાન ગંગા બંધ નહીં થાય, સૂતજી આ તમને સંભળાવશે. એટલે અત્યારે જે સૂતજી છે ને એનું નામ ઉગ્રશ્રવા છે. ક્યારે એમને વ્યાસગાદી સોંપી? તો કે આષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂનમ. આપણે એને શું કહીએ છીએ? ગુરુ પૂર્ણિમા કહીએ. આ ગુરુ પૂર્ણિમાનું વ્રત ત્યારથી પ્રગટ થયું, આષાઢ સુદ તેરસથી. તેરસના એનું વધ કર્યો ને આ આષાઢ મહિનાના પૂર્ણિમાના સ્થાપના કરી.
અને પછી બલરામજી મહારાજ એ બ્રહ્મ હત્યાના પ્રાયશ્ચિત માટે એ ભૂમંડળની પ્રદક્ષિણા કરતા કરતા તીર્થયાત્રા કરતા કરતા પાછા જ્યારે પ્રભાસમાં આવ્યા ત્યારે ખબર પડી કે મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે અને આજે 18મો છેલ્લો દિવસ છે. 18મો દિવસ અને છેલ્લું યુદ્ધ બાકી છે. હમણાંની ભાષામાં કરીએ તો હવે એ કે ફાઇનલ બાકી છે. 20માં એ જ બાકી છે. આ છેલ્લે છેલ્લે ભીમ ને દુર્યોધન એનું યુદ્ધ બાકી છે. બલરામજી મહારાજ જાય છે અને એને સમજાવે છે આ બંધ કરો, આ શું કરો છો તમે? યુવાન તુલ્ય બલવીર હે રાજન હે વૃકોદર એકમ પ્રાણાધિકમ મન્યે ઉતૈકમ શિક્ષયાધિકમ. બલરામજી કુરુક્ષેત્રમાં પહોંચ્યા, ભીમને સમજાવે છે, અર્જુનને સમજાવે છે, બંધ કરો આ શું કરો છો તમે? બે બળવાન છો, વીર છો અને બે મને પ્રિય છો. એક મને વિદ્યાથી પ્રિય છે, એક મને પ્રાણથી પ્રિય છે. દુર્યોધન શિષ્ય હતો, બલરામજી પાસે ગદાયુદ્ધ શીખ્યો હતો દુર્યોધન. એકમ પ્રાણાધિકમ મન્યે ઉતૈકમ શિક્ષયાધિકમ. એક શિક્ષાથી અધિક છે, એક પ્રાણથી અધિક છે. બલરામજી કે છે પાછા તમે બે ભાઈ છો. બહુ મહત્વની વાત એ છે કે ભાઈઓનો ઝઘડો થાય પછી આપણે કેનો જય સમજવો ને કેનો પરાજય સમજવો. બોલો, જે કઈ થવાનું છે એ તમારું જ થવાનું છે. ભાઈઓ ઝઘડે પછી તો ઈ જ થવાનું છે. હાર તો એની જ છે. હાર ગણો કે જીત ગણો એક જ છે બધું મારા. પણ છેલ્લી ઘડીએ કોઈ માન્યો નહીં, બલરામજીની વાત કોઈ સમજ્યો નહીં. ભગવાનની ઈચ્છા જે હતી ભૂમિનો ભાર દૂર કરવો તો અંતે દુર્યોધન મરે છે. એ કથા આપણે આગળ કહી ગયા. છેલ્લું કાર્ય મહાભારત. ભૂમિના ભારને ભગવાને દૂર કર્યો. હે રાજા સુખદેવજી કહે છે કે પ્રભુના પ્રાગટ્યથી કરી અને ભૂમિના ભારને પ્રભુએ દૂર કેમ કર્યો ત્યાં સુધીની શ્રી કૃષ્ણ લીલા ખૂબ વિસ્તારથી મેં તમને કહી. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? બોલો. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે ગુરુદેવ, આ ભગવાનની કથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મના વીર્યાણ્યનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામહે પ્રભુ. હજી પણ ભગવાન શ્રી કૃષ્ણના અન્ય જે ચરિત્ર હોય ને ઈ મને કયો મહારાજ. કોઈ પણ ચરિત્ર રહી ગયું હોય કૃષ્ણનું, મારું તો હવે જીવન આજનો દિવસ જ છે, પણ મારા મનમાં એમ છે કે કૃષ્ણના કોઈ ચરિત્ર રહી ન જવા જોઈએ. હજી પણ જે કાંઈ હોય કથા, ભગવાનની અદ્ભુત કથા. ત્યારે સુખદેવજી કે છે સાંભળો. કૃષ્ણસ્યાસિદ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા. એક ભગવાનના મિત્રની કથા કહું.
એક કૃષ્ણના મિત્ર થઈ ગયા. કૃષ્ણસ્યાસિદ સખા કશ્ચિત, અને એ સખા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણ શરીરથી એ બ્રાહ્મણ અને કર્મથી એ બ્રાહ્મણ. બહુ ભક્ત હતા. વેદ શાસ્ત્રને જાણનારા વિદ્વાન, વેદજ્ઞ અને કર્મનિષ્ઠ. કર્મઠ હતા. કર્મઠ એટલે 3 કાળ સંધ્યા, પૂજા, ધ્યાન. આમ દિવસનો અડધો ભાગ તો એમાં ચાલ્યો જતો હોય ને, સેવા પૂજા. પાછા ઇન્દ્રિયોથી એ વિરક્ત હતા. એમને કોઈ સંસારના વિષયોનો મોહ નહોતો. અને એમનામાં 2 સદગુણ બીજા એ હતા. એક તો એ વિરક્ત હતા અને બીજું અપ્રતિગ્રાહી હતા. કોઈ દિવસ પ્રતિગ્રહ ન લેતા. નામ એમનું સુદામા હતું. પોરબંદરમાં રહેતા હતા. પ્રભુ ભજન કરે છે. પહેલેથી ગરીબ નતા સુદામા. આ તો આપણે એમ માનીએ છીએ કે સુદામા બહુ દુઃખ સુખી હતા. ભગવાને તો એમ કીધું છે, બોલો, કે આ સંસારમાં સુદામા જેવો કોઈ ધનવાન નતો. દ્વારિકાનાથે શું કહ્યું છે કે આ સંસારમાં સુદામા જેવો કોઈ ધનિક છે જ નહીં. અને ભગવાને જ્યારે સુદામા પધાર્યા ને ત્યારે જગતને એમ કહ્યું છે કે સુદામા મારી પાસે લેવા નહીં, મને દેવા આવ્યો હતો, આપવા આવ્યો હતો. કારણ કે સુદામા પાસે જે ધર્મરૂપી ધન હતું ને, એવું આ સંસારમાં કોઈ પાસે નહીં હોય. અને 11મા સ્કંદમાં કૃષ્ણ ભગવાને સ્વયં એમ કહ્યું છે. ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું તો કે આ સંસારમાં લાભ કોને કહેવાય, લાભ એટલે શું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઉદ્ધવ, મદ ભક્તિર લાભ. શું કહ્યું? કે મદ ભક્તિર લાભ. આ સંસારમાં તમને આખા દિવસમાં પ્રભુ ભજન, પ્રભુ સંકીર્તન, પ્રભુના ગુણગાન શ્રવણ કરવા મળે, બસ એ જ આ સંસારનો મોટામાં મોટો લાભ છે. કોઈનું પાકીટ મળી જાય તો એ લાભ છે એમ નથી કહ્યું અહીંયા. મદ ભક્તિર લાભ. સૌથી ધનિક ઈ છે. ધનવાન કોણ? તો કે સંતુષ્ટ. સુદામા સંતુષ્ટ છે, ભક્ત છે, અનન્ય ભક્ત છે ભગવાનના. પાછા સુદામા અપ્રતિગ્રાહી, એનો અર્થ એ છે કે કર્મ કર્યા વગર કોઈ પાસે દાન ન લે. દાન અને દક્ષિણામાં ફરક છે. તમે કર્મ કરાવીને પછી આપો એને દક્ષિણા કહેવાય. દક્ષિણા આપો એટલે તમને કર્મનું ફળ મળે. તમારા વતી જેમને કર્મ કર્યો એ દક્ષિણા કહેવાય. દાન એને કહેવાય કાંઈ કર્યા વગર તમે આપો. કોઈ કર્મ કરાવ્યા વગર આપી દો, લ્યો આ સીધું જમજો, લ્યો આ વસ્ત્ર પહેરજો, લ્યો આ, એ દાન કહેવાય. અને દાન જે આપે ને એને દાન લેનાર નું પુણ્ય મળે. દાન લેનારને પોતાનું પુણ્ય આપવું પડે. એટલે સુદામાજી કોઈ પાસે દાન લેતા નહીં, અપ્રતિગ્રાહી હતા. વિરક્ત છે, ભગવાનના ભક્ત છે. અને સુદામાજી એવું માનતા કે શાવાગ યથા તસ્ય ગુણાન ગૃણીતે કરૌ ચ તત્કર્મ કરૌ મનશ્ચ સ્મરેદ વસંતમ સ્થિર જંગમેષુ
શૃણોતિ તત્પુણ્ય કથા સકર્ણ. જે વાણીથી ભગવાનના નામ એનો ઉચ્ચાર થાય, જે કાનથી હરિકથા રસનું પાન થાય, જે નેત્રથી દર્શન થાય, જે શરીરથી સેવા થાય, જે મસ્તક ભગવાનના ચરણમાં નમે, એ આ બધા દેહની સફળતા છે. સુદામાજી પહેલેથી દરિદ્ર નતા, પણ એમને ત્યાં યજ્ઞશાળા ચાલે, પાઠશાળા ચાલે, ગૌશાળા ચાલે, અતિથિના આતિથ્ય કરે, બહુ ભક્ત હતા. પાછા અયાચક, એમને ત્યાં કોઈ આવે તોય ખાલી ન જાય. પછી પરિવાર થયો, બાળકો થયા. બન્યું એવું કે આવક કરતા જાવક વધી ગઈ, અને આવક કરતા જાવક વધે તો ધીમે ધીમે દરિદ્રતા આવે કે નહીં? આ સુદામાજી પછી જ દરિદ્ર થયા છો. પછી તો ઘણી વાર સુશીલા એમ કે તમે આખો દી આ ભજન કરો છો, આમ કરો છો, માળા, એના કરતા હવે કંઈક બીજો વ્યવસાય કરો, કંઈક બીજો કામ ધંધો કરો. આમ કેટલું ચાલશે? આપણો કેવી રીતે આ વ્યવહાર ચાલશે? સુદામાજી કે જો આ ગોવિંદના ગુણ ગાવા જેવું એક કામ નથી. હું જે કરું છું, આજે એને ધ્યાન રાખવો છે તો તે રાખશે. સુદામાજી સાંભળે ખરા, પણ પછી જવાબ ન દે કાંઈ. પછી ઘરના વડી બધા કોઈ આવે એ શિખામણ દે કે હવે આ બીજું કાંઈ કરો, બીજું કરો. આખો દી રાત દિવસ ભજન કર્યા કરો, સંધ્યા પૂજા કરે, એમ કાંઈ જીવન નીકળે? પણ સુદામા કોઈનું સાંભળે નહીં, નિજાનંદમાં રહે, પોતાની ભક્તિ કરે. ઘરમાં બાળકો એક વખત ભૂખથી રડતા હતા, ત્યારે સુશીલાજી આવે છે અને શુષ્ક વદને સુદામાને કહે છે કે નાનો બ્રહ્મણ ભગવત સખા સાક્ષાત શ્રિયપતિ બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વતર્ષભ. એક દિવસે શુષ્ક વદને સુશીલા સુદામાને કહે છે કે હે સ્વામી, આજ દિવસ સુધી મેં તમને એમ નથી કહ્યું કે મને આ દુઃખ છે, કે મને આ જોઈએ છીએ. નથી મારી કોઈ માગણી, નથી કોઈ ફરિયાદ. સુશીલાએ જીવનમાં કોઈ દી કોઈ માંગણી નથી કરી, કોઈ ફરિયાદ નહીં. હો, વિચાર કરો, સુશીલાજી જે સાડી પહેરતા હતા એમાં એટલા બધા થીગડા હતા કે મૂળ રંગ કયો છે એ ખબર નથી. બોલો, એમ છતાં કોઈ રાવ નહીં. અને આજે તો જો તમે ગમે એટલું સુખ દ્યો, 20 તોલાનો કહેતો 20 તોલાનો, 25 તોલાનો કહેતો 25 તોલાનો, જેવા કેવા ઘરેણા કરાવી દે, જેવું કેવું જીવનમાં સુખ બધું. પણ છતાંય જોજો, એકાધિક વાત નરી એટલે તરત ઉપડે કે આ તમને પૈણી સુખી શું થયા? અમે કયો એ આ ઘરમાં આવ્યા પછી આમ થયું, સુખ જોયું નથી, ફરિયાદો જ કરતું હોય. પણ સુશીલાજીએ જીવનમાં કોઈ રાવ નથી દીધી. એમ નથી કહ્યું કે તમે મારું ધ્યાન નથી રાખતા, કે તમે આમ નથી કરતા. બાળકોની વાત આવી એટલે કહ્યું કે જો મારે આવું કેટલું ચલાવવું એમ. અને મેં એમ સાંભળ્યું છે કે દ્વારકાનાથ તમારા મિત્ર થાય, બ્રાહ્મણોના પૂજક છે, અતિથિઓના પૂજક છે. એક વખત જાઓ, કદાચ તમારા ઉપર કૃપા કરે, રાજી થઈ જાય
તો પછી આપણે બીજું કાંઈ કામ ધંધો કરવો ન પડે. એકવાર રાજી કરી દો એને. સુદામાએ વિચાર્યું કે જિંદગીમાં કોઈ દી ક્યાંય ગયો નથી. હવે આ પત્ની કે છે તો સુદામાને એમ થયું કે બીજો કોઈ લાભ થાય કે ન થાય. બહુ ધ્યાન દેજો. સુદામાએ મનમાં કલ્પના નથી કરી કે હું સુખ માગવા જાઉં છું એવું નહીં. એમને એમ વિચાર્યું કે બીજો લાભ થાય કે ન થાય. પણ પત્ની એમ કહે છે કે દ્વારકા જાઓ તો એક લાભ જરૂર થશે. કયો? તો કે ઉત્તમ શ્લોક દર્શનમ. કે બીજો લાભ થાય કે ન થાય પણ દ્વારકા જઈશ તો ભગવાનના દર્શન રૂપી જે લાભ છે ને એ તો થવાનો જ છે. આપણે મંદિરે જઈએ છીએ તો કઈ ભગવાન થેલી ભરીને સીધું દઈ નથી દેતા. દે છે કે આવ્યો છો લેતો જા. આપણે જવાનું નહીં એમ. આ તો આપણે મંદિરમાં જઈ જઈને માગવા જ માંડીએ સીધા. હે પ્રભુ આ દેજે તે દેજે ને આમ કરજે. શાસ્ત્ર તો એમ કે છે કે તમે મંદિરમાં ગયા દર્શન કરવા ગયા બસ એ જ મોટો લાભ છે. ઉત્તમ શ્લોક દર્શનમ. ભગવાનના દર્શન રૂપી લાભ થશે એમ વિચારીને સુદામા કે છે કઈ ભેટ લઈ આવી દે તો જાઓ. ખાલી હાથે જવાય નહીં ને. મંદિરે જઈએ, સાધુ પાસે જઈએ, સંત પાસે જઈએ, ખાલી હાથે ન જવાય. કઈક પણ મૂકવું જોઈએ. ફૂલ ફળ જે આપણી શક્તિ. કઈ ભેટ લઈ આવી દે તો જાઓ. મિત્ર છે મારા. પછી મને પૂછશે કે શું લાવ્યો મારા માટે. આપણે જોજો ગમે ત્યાંથી ઘરે જઈએ એટલે છોકરાઓ તરત પૂછે કે બાપા શું લઈ આવ્યા. ભલે ને હવે એ જ પીપરમેન્ટ ગામમાં મળતી હોય, રમકડું એ મળતું હોય, પણ તમે જાઓ ક્યાંક ને લાવો એટલે તરત એમને એમ થાય કે બાપા લાવ્યા હો, માં લાવ્યા. એનો આનંદ આખો અલગ હોય. કાંઈક પણ ભેટ લઈ જવી જોઈએ. સુશીલાની આંખમાં આંસુ આવી ગયા કે ઘરમાં કાંઈ છે નહીં, ભોજને નથી, હું શું દઉં એમને. બ્રાહ્મણનું ફળિયું હતું. એ સમયમાં વર્ણ પ્રમાણે બધા રહેતા ને. તમે જુઓ સોની ફળિયું સોની રહેતા હોય, લોહાર ચકલો હોય લોહાર રહેતા હોય. પેલા જૂના નગરો એવી રીતે હતા. બ્રાહ્મણનું ફળિયું હતું. સુશીલાજી બે ચાર બ્રાહ્મણના ઘરે ગયા કે ભાઈ મારા પતિ દ્વારકા જાય છે, કાંઈક તમારા ઘરમાં ભેટ જેવું હોય તો દ્યો, હું પછી આપી દઈશ તમને. યાચિતવા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથુક તંદુલાન. વિપ્રાન પૃથુક તંદુલ. એક બ્રાહ્મણના ઘરેથી 4 મુઠ્ઠી તાંદુલ. તાંદુલ ને ચોખાઈ કહેવાય, પવાય કહેવાય. એ કપડામાં બાંધી અને સુશીલાલી એ બ્રાહ્મણને ઘરેથી લાવ્યા હતા. એ દીધા સુદામાને કે લ્યો હવે તો જાઓ, દ્વારકા જાઓ. એ દુબળું શરીર, આંખો ઊંડી ઉતરી ગયેલી, કાણા કાણા વાળું પોથિયું, હાથમાં લાકડી, મુખમાં એક જ નામ શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરતા કરતા સુદામા મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહીરા.
જેનો પુલકિત શરીર આજે પુલકિત એટલે થયા છે કે એને દ્વારિકા જવાનો આનંદ છે. રોમ રોમ જેનો પુલકિત થયો છે, જેનું કૃષ્ણ નામ લેતા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે અને સુદામાનો રોમ રોમ પુલકિત થઈ જાય એવા ભક્ત હતા. બહુ ધ્યાન દેજો. આપણામાં સાચી ભક્તિ પ્રગટ થઈ એ આપણે ખબર ક્યારે પડે ખબર છે? એક વખત ભગવાનનું નામ તમે સાંભળો, એક વખત ભગવાનનું નામ લ્યો, એક વખત ભગવાનના નામનું સ્મરણ કરો અને એ જ વખતે આપણું જો રોમ રોમ પુલકિત થઈ જાય, આપણા રૂવાડે રૂવાડે આનંદ વ્યાપી જાય, અંતરમાંથી ઉદાસીનતા નીકળી જાય, ગ્લાની નીકળી જાય, તમારું મન આનંદ સાગરમાં ડોલવા લાગે, ત્યારે તમારે સમજવાનું કે હવે આપણી અંદર સાચી ભક્તિ પ્રગટ થઈ છે. અહીંયા એમ કહ્યું છે પુલકિત મમ ગુણ ગાવત પુલક શરીર. એટલું જ નહીં, નામ લેતા સુદામાની આંખમાંથી આંસુની ધારા વહેશે. ગદ ગદ ઘીરા નયન બહનીરા, નયનમાંથી નીર વહેશે. ભગવાનનું સ્મરણ કરતા કરતા સુદામા જાય છે. દ્વારકા પહોંચ્યા, ગંડકીમાં સ્નાન કર્યું, દ્વારિકાના દર્શન કર્યા. આહા, સોનાની નગરી, વિશાળ રાજમાર્ગો, દંડવત કર્યા દ્વારિકાને. ધન્ય છે આ નગરીને. સુદામાજી આવે છે, રસ્તામાં કોઈ મોટું ઘર આવે ને બારે આ ઘોડા હાથી બધું જોઈને એટલે વળી પૂછે કે આ કૃષ્ણનો મહેલ છે? એટલે વળી યાદ હો કે મહારાજ આ તો અમારા ઘર છે, મહેલ તો આગળ છે, આગળ જવા. ઓ દ્વારપાળ આવ્યા, મુખ્ય દ્વાર સુધી પહોંચ્યા. દ્વારપાળ ઉભા છે, માથે સોનાના મુકુટ, વૈષ્ણવ તિલક, ગળામાં તુલસીની માળા, પીતાંબર પહેરેલા, હાથમાં સોનાના દંડો. સુદામાના દર્શન કર્યા ને એટલે ઓલા દ્વારપાળ પણ દંડ હેઠે મૂકીને પગે લાગ્યા. બોલો બ્રહ્મદેવ, ઓળખી ગયા. ઓલા કપાળમાં તિલક જોયું, શિખા સૂત્ર બધું જોયું ને એટલે સમજી ગયા કે બ્રાહ્મણ છે. અને ભગવાનની આજ્ઞા હતી કે કોઈ પણ બ્રાહ્મણ આવે, સાધુ સંત આવે તો તમારે પ્રણામ કરવા. પ્રણામ કર્યા. પછી દ્વારપાળે પૂછ્યું, બોલો મહારાજ શું કામ છે? તો કે દ્વારિકા નાથને મળવા આવ્યો છું. મળશે? દ્વારપાળે કહ્યું, હા, પરિચય આપો, ક્યાંથી આવ્યા છો, કામ શું છે, નામ શું છે, અમે પ્રભુને કહીએ. સુદામાજીએ કહ્યું કે જાઓ તમે એટલું કહો કે ભૂધર ભેળા ભણતા તેથી ઠાકર તું હતો ઠોઠ અને હું તારી લખતો લોટ ઈ સુદામો સાંભળા. એને પરિચય દેજો કે પોરબંદર થી તારો મિત્ર આવ્યો છે, નામ સુદામો, અને તારા અધૂરા લેસન બધા પૂરાજી કરતો ને ઈ જાણ કરો. દ્વારપાળ આવે છે. ભગવાન અષ્ટપટરાણીઓના મહેલમાં બેઠા હતા. દ્વારપાળે આવીને વંદન કર્યા. છડીદારે કયું આવી બારણે સંત આવ્યા છે. છડીદારે કયું આવી બારણે સંત આવ્યા છે. દિશે છે દુબળા અંગે બારણે સંત આવ્યા. હે દ્વારિકાધીશ જય હો. દ્વારિકાધીશ નો જય કરી દ્વારપાળ કહે છે કે બારણે એક સંત આવ્યા છે. દિશે છે દુબળા અંગે. દેખાવ બહાર બહુ સામાન્ય છે, દુબળું શરીર છે, કપડા જીર્ણ છે. નામ સુદામા બતાવે છે અને તમારા મિત્ર બતાવે છે. ભગવાનને ઓલા દ્વારપાળે એમ નથી કહ્યું
કે તમને એ ઠોઠ ખેસ. બહુ ધ્યાન રાખો. વચલો માણસ હોય ને જી હંમેશા, એટલે તો આ મહેતાજી ને બધું રાખનારા મોટા મોટા માણસ, એનું કારણ એ હોય કે એનામાં બધો વિવેક હોય. ઘણી વાર શેઠ ગુસ્સામાં કઈ બે શબ્દ કહી દે તો કઈ ઓલો માં ચાર ઉમેરીને બે કહી ના આવે. જરાક માં તણખો પડ્યો હોય તો ભડકા ન કરી આવે, ઓલાવી આવે. બગડ્યો સુધારી આવે એ બુદ્ધિશાળી કહેવાય. હોય એને સળગાવે. આ તો ભગવાનના દ્વાર પડશે બાપા. પ્રભુને એમ કે મહારાજ એવા એક સંત આવ્યા છે, તમને એમ બહુ મિત્ર બધા યાદ કરે, તમને નામ સુદામા બતાવે. જ્યાં એમ કહ્યું અને ભગવાન ફટાક દઈને ઉભા થઈ ગયા. નામ સુણીને ભગવાન જે ભાગ્યા છે એવા દોડ્યા. એ નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી. દોડ્યા ગીરધારી. નામ રે સુણીને દોડ્યા ગીરધારી. નામ રે સુણીને દોડ્યા દોડતો દોડતો આવી જ્યાં જોઈશે સુદામાનું શરીર. શરીર સુકાળાયેલા રુધિર લૂંટારે. શરીર સુકાળાયેલા રુધિર લૂંટારે. એ જીની આંખડીઓના તેજ હરારે. સુકાળાયેલા ચામડા હજી આંખડીઓના તેજ જ્યાં દ્વારિકાનાથ આવીને દર્શન કરે છે તો પગમાં પગરખું નહીં, માથે મોડિયું નહીં, કાણા પડેલું ધોતિયું, શરીર સાવ આખું કૃષ્ણ બની ગયેલું, આંખો ઊંડી ઉતરી ગયેલી. આવા એક સંતને જોયા કે આહા, ભગવાન બાહ્ય રૂપ નથી જોતા. અહીંયા એમ લખ્યું છે કે આવો સ્વરૂપ હતો છતાંય પ્રભુ આવીને સૌથી પહેલા તો સુદામાને દંડવત કર્યા છે, પ્રણામ કર્યા. પછી ભગવાન સુદામાને ભેટ્યા, આમ બે હાથેથી ભેટી ઊંચક્યા. એમ કહ્યું છે પ્રીતો વ્યમુચ્ચયત બિંદુ નેત્રાભ્યામ પુષ્કરે ક્ષણ. ભગવાન સુદામાને ભેટે છે ને ત્યારે સુદામાની બે આંખમાંથી આંસુની ધારાઓ વહે છે. એટલો આનંદ થયો સુદામાને, કૃષ્ણને એટલો આનંદ. એક બાજુ કૃષ્ણની આંખમાંથી આંસુ, બીજી બાજુ સુદામાની. મિત્ર મિત્ર મળ્યા ને એકબીજાને. અને રાણીઓ એ બધું એ દર્શન કરવા આવી હતી કે ભગવાન આટલા આટલા દોડતા દોડતા ગયા
આવા રાજી તો પ્રભુને આપણે કોઈ દી જોયા નથી. અવડી અવડી સેવા કરી, પડતા બોલ ઝીલ્યા કયા કર્યા, તોય આવા રાજી નથી જોયા. જેવું આ નામ સાંભળીને રાજી થયા. તો હાલો જોઈએ તો ખરા કોણ આવ્યો. અને રાણીઓ તો સુદામાને જોઈને વિચારમાં પડી ગઈ કે ઓહો, આ 3 લોકમાંથી મિત્ર ગોત્યા. એ તો જુઓ, એક કપડું આખું નહીં, શરીર જુઓ, પણ આને શું પુણ્ય કર્યું હશે. અને એના ભિક્ષુણા કિમ પુણ્ય કૃતમ, શું પુણ્ય હશે, ધન્ય છે. પછી તો રાણીઓ પૂજા પરના થાળ લઈ આવી. કૃષ્ણ ભગવાન પાવલા એમના ધોય છે, રાણીઓ પાણી રેડે છે. પછી એક સિપાહી ઉભો તો હાથમાં પિતાંબર ને ઘરેણા બધું લઈને દ્વારિકાધીશ કે સુદામા હવે આ પહેરી લે. પિતાંબર પહેર્યા, ઘરેણા પહેર્યા. સુદામાએ વળી વિવેક કર્યો કે મારું આ પોતિયું છે એનું શું કરવું. ભગવાન કે ઈ ચિંતા હવે તું ન કર, તું અમારો મહેમાન છો. ભગવાન પોતે જ એનું ધોતિયું જે હતું ને આમ છબછબાવ્યું, ધોયું, પછી નીચવ્યું અને આમ સૂક્યું ખીલી ઉપર કે જો અહીંયા સૂકવું છું. પછી ભગવાન રાણીઓને કહે છે કે આ મારા મિત્ર છે, બ્રાહ્મણ છે, અતિથિ છે. એટલે હું તમને એમ નથી કહેતો કે શું બનાવશો, હું એમ કહું છું કે આ જેટલા દિવસ રોકાય એટલા દિવસ તમે એવું બધું કરીને જમાડો, એવી સેવા કરો, તમારાથી જે બની શકે એ કરો. આ મારો મિત્ર રાજી તો હું રાજી. ભગવાન આટલું સંક્ષિપ્તમાં કહી દીધું. એટલે રાણીઓને એમ થઈ તો ગયું કે આ વ્યક્તિ કોઈ અગત્યની તો છે. ભગવાન હાથ પકડીને રંગમહેલમાં લઈ જાય છે. સુદામાને બેસાડ્યા. રંગમહેલ એટલે હમણાં આપણે જેને ડ્રોઈંગ રૂમ કહીએ, હોલ કહીએ, બેસાડ્યા. જે કોઈ આવે એને ભગવાન કે પગે લાગો, તમારા કાકા છે. હવે ભગવાનનો તો પરિવાર કેવડો, 16,108 રાણી, એના 10-10 દીકરા, એની રાણીઓ, એના દીકરા, આ પોતરા અને દીકરા જેટલા હાજર હતા એ બધા પગે લાગવા આવ્યા. સુદામા તો પૂછવા માંડ્યા કે આ બધા કોણ છે. તો કે મારું કુટુંબ છે. ઓહો, આવડું કુટુંબ. સુદામાજીને કે હજી તો આમાં અડધા છે, હાજર છે એટલે આવ્યા છે. આશીર્વાદ દઈશ ને તોય દિવસોના દિવસો નીકળી જાય એવડું તો મારું કુટુંબ છે. પછી રાણીઓએ રસોઈ બનાવી, જમાડ્યા, અનેક મેવા મીઠાઈઓ. સાંજ પડે એટલે ભગવાન વળી રથમાં બેસાડીને લઈ જાય. અશ્વશાળા બતાવે, ગૌશાળા બતાવે, બાગ બગીચે લઈ જાય. આપણે ઘરે મહેમાન આવે કેમ ફેરવવા લઈ જાય. ભગવાન બહુ સેવા કરે છે. અને રાત્રે પાછા સુદામાને ભાગવતજીમાં એમ લખ્યું છે કે પોતાના શયન ખંડમાં, એટલે પોતે જે ઓરડામાં સૂતા હતા ને એમાં, અને જે પલંગ ઉપર પોતે સૂતા એ પલંગ ઉપર સુદામાને સુવડાવ્યા. શયનાસને, મહેમાનના રૂમમાં નહીં કે મહેમાનના મહેલમાં નહીં. આપણે તો જો મકાન બનાવીએ એટલે વળી એકાદ બે ડેલાએ બનાવીએ કે કોઈ મહેમાન આવે તો પડ્યા રહે. હમણાં વળી સુધરેલી ભાષામાં ગેસ્ટ રૂમ કહે. ભગવાનના વેવાઈ કેટલા હતા વિચાર કરો. એમના ઘરે તો મહેમાન રોજ 1-2 નહીં, 200-300 રોજ આવે. એટલે એમને તો મેલ રાખ્યા હતા, આખા મહેમાનના મેલ જ અલગ. પણ સુદામાને ત્યાં નથી મોકલ્યા, પોતાના સેનાસન. ભગવાન પગ દબાવે, સેવા કરે. એક દિવસે ભગવાન પગ દબાવતા દબાવતા સુદામાને પૂછે છે કે મિત્ર, આપણે ગુરુકુળમાં ભેગા ભણતા હતા, ઈ છૂટા પડ્યા પછી આટલા વર્ષે હું તને યાદ આવ્યો.
તું કેટલો રહ્યો ગુરુકુલમાં? ભગવાન પગ દબાવતા જાય ને પૂછે છો, એ મહારાજ હું કઈ તમારા જેવો બુદ્ધિશાળી થોડો હતો, હું તો ઘણા વર્ષ રહ્યો. હા, ભગવાન કે પરણ્યો કે નહીં? તો કે મહારાજ પરણ્યો છું, બાળકો છે, સુખી છું. ભગવાને બીજી વાર પૂછ્યું કે તને કઈ તકલીફ તો નથી ને, સુખી છો? વિચાર કરો તો એ સુદામા એમ નથી કહેતા કે મારા ઘરમાં ચૂલો નથી સળગતો, ઘરમાં કાંઈ નથી, મહારાજ ભોજન નથી, કોઈ રાવ નથી દીધી. બોલો, શાસ્ત્ર એમ કે છે ભગવાન ભક્ત જે હોય ને એ ભગવાનને રાવ ન દે, ક્યારે ફરિયાદ નહીં કરવાની. એ પ્રભુ તે આમ કર્યું ને તે આમ કર્યું ને મારી સાથે શું કામ? ફરિયાદ નહીં. આપણે એમ કહેવાનું ભગવાન જે તમે કરો એ સારા માટે, જે કાંઈ થઈ રહ્યું છે. સુદામાએ ફરિયાદ નથી કરી કોઈ. અને આપણે તો જો જઈએ જઈએ તે રાવ જ દેતા હોય, એ પ્રભુ આ દુઃખ દૂર કરજે, આ દુઃખ દૂર. તમે વિચાર તો કરો, પેલા બધાના પગાર છે ને એ 200-500 માન હતા. હવે જેને નોકરી કરી પૂછો, કોઈ કહેશે 35,000 છે, કોઈ કહેશે 40,000 છે. બોલો, આ કૃપા ઓછી કહેવાય? તમે કહો, આજથી 10 વર્ષ પહેલા તલીના ભાવ શું હતા ને હમણાં તલીના ભાવ શું છે? ભલે તેથી સસ્તાઈ હતી તો એવું હતું, તેથી આપણે બધું કરતા હતા ને, જીરા કરતા, ધાણા કરતા. અને આજે તમે વિચાર કરો કેટલી ભગવાનની દયા છે. કોઈ દુખી નથી સંસારમાં બધા, પણ છતાંય બધા તમે જુઓ તો રાડું જ પડ્યા કરે. મોંઘવારી તમે જુઓ બાપા, હવે આનાથી માથે બીજું શું શું કહીએ તમે? આ છઠ્ઠા પગાર પણ તો હજી આ ચાલુ છે, ત્યાં 7મો શરૂ થવાનો છે. આરીસા સામે આપણે ઊભા રહીને જોઈએ ને કે આપણી આટલી કિંમત આવે તો આપણે ખબર પડે કે ભગવાનની દયા કેટલી છે. બધા ઉપર જોઈ જાઓ, અત્યારે કોણ દુખી છે કયો લ્યો? માત્ર ગ્રસ્તી નહીં, સાધુ સંત બધા ઉપર, બ્રાહ્મણો ઉપર, સર્વ ઉપર, દરેક જીવ ઉપર જોઈ જાઓ ભગવાનની અસીમ કૃપા છે. અને હવે માણસ એ પછી જિંદગી આખી રોદલા જ રોતો રહે, તો એનો કોઈ અર્થ? સુદામા પાસે તો કાંઈ નહોતું, તોય એમ કહે છે કે મહારાજ હું સુખી છું. પણ ભગવાન જાણી ગયા છો એટલે ભગવાન એને એક જૂની વાત યાદ દેવડાવે છે કે ગુરુકુલમાં આપણે લાકડા લેવા ગયા હતા 2 જણા, અને માએ ખબર છે ને તને ચણા દીધા હતા કે મોડું થઈ જાય, ભૂખ લાગે તો 2 ખાજો, અડધા. એ યાદ છે? વળી પગ દબાવતા ભગવાન પૂછે સુદામા કે હા હા યાદ છે. પછી ભગવાન કે વરસાદ પડ્યા, આપણે રસ્તો ભૂલી ગયા, જંગલમાં ભટકી ગયા, ભૂખ લાગી હતી, હું ઝાડે બેઠો તો સુદામા તું નીચે ઊભો હતો અને ચણા ખાતો હતો. મેં તને કહ્યું એ ખરું કે મને ભૂખ લાગી છે, સુદામા મારા ભાગના ચણા તો દે. તો તું ખોટું બોલ્યો કે કનૈયા એ ચણાની પોટલી તો વરસાદના પાણીમાં તણાઈ ગઈ હતી તારા પેટમાં, અને મને કીધું તણાઈ ગઈ. પાછું પૂછું છું કે મોઢામાં અવાજ શેનો થાય છે? અંધારી રાત હતી, મેઘલી, દેખાતું નતું, પણ ચણા ખાવ તો અવાજ તો આવે ને, ટક 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 ટક. પૂછું છું કે મોઢામાં અવાજ શેનો થાય છે? તો તે મને એમ કીધું કે મને ટાઢ ચડી ગઈ છે ને એટલે આ દાંત વાગે છે, વરસાદમાં પલળ્યા. ખાતો તો ચણા. અને સુદામા હસી પડ્યા. ભગવાન પગ દબાવતા પાછો કે છે મસ્કરીમાં, ખબર છે ને તે મારા ભાગના તું ચણા ખાઈ ગયો. ઓહો, હજી યાદ છે? ભગવાન કે યાદ જ હોય ને. પ્રભુએ એ દિવસથી તો દરિદ્રતા દીધી હતી. સુદામાના કપાળમાં લખી નાખ્યું હતું શ્રી ક્ષય, ક્ષય થઈ જાવ.
પણ આજે ભગવાનથી જોવાયું નહીં. ભગવાને પાછો એના કપાળમાં ઊંધો હાથ ફેરવ્યો. શ્રી ક્ષય લખેલું હતું એમાંથી ઊંધું થઈ ગયું યક્ષ શ્રી. શું બન્યું? યક્ષ શ્રી. યક્ષ એટલે કુબેર. કુબેર જેટલી લક્ષ્મી. જો ભગવાનને વાર આટલી જ લાગ્યો. ખાલી આમ ભગવાન આંગળી ફેરવે તમારું ભાગ્ય બદલી જાય. એ કરે છે પ્રારબ્ધ ફેરવી નાખ્યું. યક્ષ શ્રી કરી દીધું. સુદામાને ખબર નથી શું થયો. પછી ત્રીજો દિવસ થયો એટલે સુદામાએ કીધું હવે મને ઘરે જવું છે. કારણ કે અતિથિ ધર્મનો નિયમ છે 3 દિવસથી વધારે રોકાવાય નહીં આ ધર્મશાળામાં. એટલે તો પછી જો લખેલું હોય છે કે 3 દિવસથી વધુ યાત્રિકોએ રોકાવું નહીં. કારણ કે ધર્મશાળામાં કોઈ કાંઈ કાગળ કે ફોન પેલા કાંઈ લગ કરતા નહીં. આ તો હવે આ બધું નીકળી ગયું. ધર્મશાળા એટલે નિયમ. ત્યારે એવી લાગવકો નથી. અને બીજી રીતે જુઓ તો આપણે ઘરે મહેમાન આવે ને એ શોભે જ 3 દિવસ. પછી 3 દિવસથી વધુ રહે તો માને ન રહ્યો. પેલા તો જો વેકેશન રોકાવા જાતા. એ છોકરાઓને કે છે નાનાણે જાવું છે. હવે તમે જોજો કોઈ નામ નથી લેતું ક્યાંય જવાનું. સ્વમાન ન રહે. પછી સુદામાએ કહી દીધું કે હવે મારે જાવું છે. ભગવાને કીધું તારી ઈચ્છા. સુદામાએ વળી વિવેક કર્યો કે આ ઘરેણા અને બધું મેં પહેર્યું છે તમારું એનું શું કરું. એટલે ભગવાને પોતિયું બતાવ્યું સુકાતું હતું. એ કે પહેર તારું અને આ બધા મૂકી દે. વળી સુદામાએ ફાટેલું પોતિયું પહેર્યું, ઘરેણા ઉતાર્યા, બધું ટાંગ્યું. બે મિત્રો એકબીજાને ભેટ્યા. ભગવાન વળી મૂકવા ગયા દ્વાર સુધી. આવજો આવજો થયું. પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં. રસ્તામાં સુદામાને વિચાર થયો પોરબંદર જાતા જાતા કે બીજું તો ઠીક, ઓલી ઘરે મને પૂછશે કે શું કૃપા કરી દ્વારિકાનાથે તો કેવું. બહુ ધ્યાન દેજો. સુદામાને કૃષ્ણએ કાંઈ આપ્યું નથી એનું દુઃખ નથી. હા, અહીંયા લખ્યું છે એમ કે સુદામાને એવો વિચાર આવ્યો કે ક્વાહમ દરિદ્ર પાપીયાન ક્વ શ્રી નિકેતના. વિચાર તો કરો સુદામા શું વિચારે છે કે ક્યાં એક આવો દરિદ્ર બ્રાહ્મણ, ક્યાં એક આવો હું તુચ્છ બ્રાહ્મણ, પાપી બ્રાહ્મણ, અને ક્યાં સાક્ષાત લક્ષ્મીપતિ, સોનાની નગરીનો રાજા, જગતનો સ્વામી, જેના એક હુકમથી હજારો દાસ દાસીઓ સેવા કરવા ઉભા રહી જાય. એ દ્વારિકા નાથે કેવી મારી સેવા કરી. પોતાના શયનખંડમાં પોતાના શયનાસન ઉપર મને સુવડાવ્યો, પોતાની સાથે મને ભોજન કરાવ્યું, પોતાની સાથે શયન કરાવ્યું, પોતાની સાથે મને ફેરવ્યો. આટલું માન મને દીધું. આનાથી વધારે બીજું શું સુખ હોય. કોઈ સંપત્તિનો વિચાર નથી કર્યો સુદામાએ. હું મારી પત્નીને સમજાવી શકું. આમ વિચારતા વિચારતા આવે છે. જ્યાં આવીને જોયું તો એનું ઝૂંપડું જ્યાં હતું ત્યાં એક સુંદર મહેલ. મંદિર દેખ દરિયો સુદામા, મંદિર દેખ हाथी मेरी टूटी जो बढ़िया कंचन महल हाथी मेरी टूटी जो बढ़िया कंचन महल खड़े सुधा मंदिर सुधा
ગૌશાળા અશ્વશાળા એની જગ્યાએ એક સુંદર મહેલ બધાનો 3 માળ સોનાનો મહેલ બાગ બગીચા ઘોડા હાથી દાસ દાસીઓ માઠા મારે સુદામાએ જોયું કે ભાઈ હતું તો અહીંયા આમ ચતુર્દિશા જોઈ કે આ ઈ જ છે કે બીજો ચારે દિશા જોઈ તો બીજા જે જૂના હતા એ નહીં હતા તો પછી આ મારું ઘર ક્યાં ગયું ઘર તો ઠીક પણ ઘર વાળાએ ક્યાં ગયા આ ઘર નથી તો એ ક્યાં ગયા છે હજી જ્યાં વિચાર કરતા હતા ત્યાં તો એક સ્ત્રી આવીને પગે લાગ્યા સુદામાને એ આમ શણગાર સજેલા આભૂષણો પહેરેલા જ્યાં એ સ્ત્રી આવીને પગે લાગ્યા તો સુદામા એને મંડ્યા પૂછવા કે દેવી અહીંયા એક સુદામાનું ઘર હતું એના પત્ની હતા સુશીલા બાળકો તમને ખબર છે ક્યાં ગયા એમ પૂછ્યું ત્યાં તો ઓલાએ સાડી ઊંચી કરી કે આ રહ્યા એ સુદામાએ ધ્યાનથી જોયું તો ગાલ ઉપર મસો હા તો ઈ છે ભાગ્યવાન આ તમે આ બધું શું છે તો કે નાથ તમને કાંઈ ખબર નથી તો કે ના એ કે આ મહેલે આપણા છે ને આ ઐશ્વર્ય આપણો ને હું અહીંયા તમારી જ છું એ દ્વારિકા નાથ દઈ ગયા છે તમે ગયા એ જ દિવસે આહા સુદામા રડી પડ્યા હે નાથ આટલું બધું મને દીધું તે મને કહ્યું જો ભગવાન એને કહેવાય કોઈ દિવસ કહેતા નથી પ્રભુ આપણે તો સામાન્ય કાંઈક કરીએ તો લગાવો તકતીઓ મારીએ ઓ કરીએ છાપામાં વળી ફોટા પડાવે હાથમાં કાગળિયા રખાવી પણ ભગવાન કોઈને કહે છે તમે ધ્યાનથી વિચારો કે આપણી પાસે જે કંઈ છે ઐશ્વર્ય એ દીધું કોને છે કોઈ દી વિચાર્યું હાથ તમને ગમે તે આપતો હોય પણ એ હાથને આપણી બાજુ વાળનાર કોણ છે એ કૃપા કરે સુદામા અહીંયા એમ બોલ્યા છો કે હું સુખેથી ગોવિંદ ગાઈશ બહુ ધ્યાન દેજો સુદામા એમ નથી કહ્યું કે હવે ઐશ્વર્ય આવ્યું છે તો એ આપણે ખાશું પીશું મોજ કરશું તુબાકા મારશું આવ્યા છે તો ઉડાડશું સાધુ પુરુષ આવું ન વિચારે એને તો ચિંતા હતી કુટુંબની અને ભગવાને કૃપા કરી તો ચિંતા દૂર થઈ હવે એમ કે છે સુખેથી ગોવિંદ ગાશું સુખમાં છકે નહીં દુઃખમાં રડે નહીં એને જ અનન્ય ભક્ત કહેવાય ઉત્તમ ભક્ત કહેવાય ગીતાજીમાં કહ્યું છે સુખ દુઃખ સમય યાતા લાભા લાભવ જયા જય દરેક સ્થિતિમાં જે સમ રહી શકે આ તો થોડાક દિવસ થાય તો મંડે આમ કરવાનું થોડાક દિવસ થાય તો કે આમ સ્થિરતા જ નહીં થોડાક દિવસ એક વિચાર થોડાક દિવસ બીજો વિચાર ભક્ત તો દ્રઢ વિચાર વાળા સુદામાજી ઉપર કૃપા કરી આજે પણ એમ કહેવાય છે કે જગતમાં મિત્રતા હોય તો કૃષ્ણ અને સુદામા જે કોઈ પણ આ કથા સાંભળે કીર્તન કરે સ્મરણ કરે એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યદામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે આ દિવ્ય ચરિત્ર સાંભળે એના દુઃખ દરિદ્રતા દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગવતજીમાં લખ્યું છે કે કર્મ બંધાત વિમુચ્યતે એના કર્મ બંધન બધા છૂટી જાય આ અદ્ભુત કથા વર્ણવી આપણે અત્યાર સુધી આજે સુદામાજી આવ્યા એટલે થોડોક મોડો થયો છે હવે બપોર પછી ભગવાનના અન્ય ચરિત્રો આત્મજ્ઞાનની કથા પરીક્ષિતનો મોક્ષ અને ભાગવતજીનો વિરામ
આજે 5 વાગ્યાની આજુબાજુ, 4:45-5ની આજુબાજુ આપણે કથાને વિરામ દેશું, કારણ કે પછી આપણે પગલાં કરવા હોય જેમની ઈચ્છા હશે ત્યાં જ યજમાન પરિવારને ત્યાં પગલાં માટે આપણે એક પાટલો, એના ઉપર ચોખ્ખું વસ્ત્ર, ભગવાનને ધરવાની સામગ્રી, દીવો, અગરબત્તી આટલું તૈયાર રાખવાનું. પધરામણી જ્યાં કરવી હોય એને પહેલેથી જ તૈયાર રાખવું, કારણ કે પછી ભાગવતીને આપણે લઈને આવીએ તો અહીંયા ગોતવા જાય કે દીવો ક્યાં ગયો ને વાટ ક્યાં ગઈ, તો મોડું થાય. એટલે તૈયારી પૂર્વથી રાખવાની. એ આપણે પધરામણી કરશું અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી અહીંયા નારાયણ યજ્ઞ કરશું. તો યજ્ઞ નારાયણના દર્શન કરવા પણ બધાએ પધારજો. યજમાન પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે. હવે આપણે ભગવાનને દૂધ ધરશું, પછી દૂધનો પ્રસાદ લઈ રસોડે મહાપ્રસાદ લેશું. અહીંયા સન્માન વિધિ થઈ જાય પછી નાભ્યા કરીને ભગવાનને ત્યાં સુધી દૂધ ધરી દેશું અને દૂધનો પ્રસાદ લઈ છૂટા પડશું. દૂધ ધરાવી દેજો નાભ્યા કરીને. नाभ्यासीदन्तरिक्षगुं शिष्णोदौ समवर्तत पद्भ्यां भूमिर्सहस्रोत्रा तथा लोकान् कल्पयन्. पयः पृथिव्यां पय ओखति खुपयो दिव्यन्तरिक्षे पयोधाः पयस्वतीः प्रदिशः संतु मह्यम. बोलो कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की. बोलो कृष्ण कन्हैया लाल की जय, स्वामी नारायण भगवाननी जय. परम पूज्य वक्ता महोदय श्री शास्त्री जी महाराज, श्री जनक महाराज श्री, संगीतकार सर्वे मंडळीना भाईओ, संहिता पाठ में बैठेला सर्वे भूदेवो, साधु संतो, वडीलो, माताओ, बहनों, जुवान दोस्तों तथा वाला बाळको, आजे आ जोगीनगर ने आंगणे वंद्रावन धाम में श्रीमद भागवत सप्ताह चाली रह्यो छे, त्यारे वर्चन परिवारना आमंत्रणने मान आपी आप सौ पधार्या ते बदल आप सौनु खूब खूब स्वागत है, अभिनंदन है. परम पूज्य वक्ता महोदय श्रीए आपने आ भागवतनी अंदर 7मा दिवसनी अंदर प्रथम सत्र में खूब सुंदर अने सारी रीते कथानु वर्णन करी संभळाव्युं. आ कथा प्रसंगे पधारेला सर्वे मेहमानों स्वागत है. तेमां थोड़ाक मेहमानों ने अपने फूलहारथी स्वागत करशुं. तो कथाना मुख्य यजमान श्री देवजीभाई जीवाभाई वर्चन ने विनती करीश कि आवेल साधु महाराज, साधु संतों आप फूलहारथी स्वागत करो. श्री देवजीभाई जीवाभाई वर्चन. त्यारबाद वर्चन परिवारना वडील शामजीभाई ने विनती करीश कि आगळ आवे. हूँ जेना नाम बोलो ते मेहमानों आप स्वागत करशो. कच्छ आहिर समाजना प्रमुख भाई श्री अर्जुनभाई जेसाभाई आहिर गाम गांधीधाम थी पधार्या छे. तेमने कहीश अहीं कने आवो. श्री शामजीभाई आपनु हार्दिक स्वागत करे. बोलो कृष्ण कन्हैया लाल की जय. त्यारबाद माजी तालुका विकास अधिकारी श्री वीटी साहेब जाडेजा साहेब पधार्या छे खोखरा थी. तेमने कहीश ते पण पधारशे. श्री जाडेजा साहेब.
ત્યારબાદ માધવજીભાઈ ઠક્કર ભુજથી પધાર્યા છે, તેમને કહીશ તે પણ આવશે. આવો માધવજી બાપા, આવો. ત્યારબાદ ધન્નાભાઈ મુરા માજી સરપંચ શ્રી મોખાણા, તેમને કહીશ તે પણ પધારશે. આવો ધન્નાભાઈ, આવો. ત્યારબાદ નરેન્દ્રભાઈ ઝાલા ભુજથી પધાર્યા છે, તે પણ આવશે. શ્રી નરેન્દ્રભાઈ ઝાલા. ત્યારબાદ પ્રકાશભાઈ પંચોલી ભુજથી પધાર્યા છે, તેમને કહીશ તે પણ પધારશે. શ્રી પ્રકાશભાઈ પંચોલી. ત્યારબાદ દેવાભાઈ રવાભાઈ પટેલ ગામ મોખાણાથી પધાર્યા છે, તેમને કહીશ તે પણ પધારશે. ત્યારબાદ યશસભાઈ જણસારી ગામ ભુજથી પધાર્યા છે, તેમને કહીશ તે પણ પધારશે. ત્યારબાદ દેવાભાઈ પુંજાભાઈ પટેલ રાપરથી પધાર્યા છે, તેમને કહીશ તે પણ આવશે. શ્રી દેવાભાઈ પુંજાભાઈ પટેલ. આવેલ સર્વે મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે બાઈઓ તથા ભાઈઓને નર્મા વિનંતી સાથે કહીશ કે રસોડે ભોજન પ્રસાદ લેવા માટે પધારે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.